હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં જશો મિત્રો? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય દશામાં. તો મિત્રો, આજથી દિવાસો શરૂ થઈ ગયો છે. દશામાની મૂર્તિઓ આજથી લોકો બેસાડશે. તો આ દિવાસાના દિવસે દશામાની મૂર્તિ બેસાડે છે. એમાં કેટલા લોકો ઉપવાસ રહેશે એ કોમેન્ટ કરજો મિત્રો. મેં પણ આગળ દશામાનો વ્રત ઉપવાસ રહેતો, એ 5 વર્ષ પૂરા કરી નાખ્યા અને દશામાની ઉજવણી પણ કરી નાખી. લગભગ મેં દશામાની વ્રતની ઉજવણી કર્યાના 4 થી 5 વર્ષ વીતી ગયા. અને મિત્રો, અત્યારે મારી વાઈફ દશામાનું વ્રત કરે છે. અત્યારે અમે કામે આવેલા છે, છતાં કામ પણ કરે છે. ઉપવાસ રહ્યા છતાં કામ પણ કરે છે. એને મેં ના પાડેલી કે તારાથી નહીં રહેવાય અને ઉપવાસ ના રહે, પણ હવે એની દશામાનું વ્રત રાખે છે એટલે એને ના તો કહેવાય નહીં. પછી મેં કીધું તારી મરજી, તારી જે કરવું હોય એ કર. તો મિત્રો, કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. તો મિત્રો, અહીંયા મારી વાઈફ દશામાની મૂર્તિ તો નથી બેસાડી શકતી, પણ એક ધાગાને 10 ગાંઠો વાળીને એના હાથે બાંધીને ભાવપૂર્વક દશામાનું વ્રતની ઉજવણી કરશે. દશામાનું વ્રત ખાલી સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ કરે છે. તો જેટલાના મોબાઈલમાં પણ મારો વિડીયો આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય દશામાં. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને દિવાસાની હાર્દિક શુભકામના. જય દશામાં. જય મીનાવાડા ધામ. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets